વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે દાખલાઓ જોયા હતા સમાંતર શ્રેણીની અંદર. તો આજે પણ એક અલગ દાખલો આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. દાખલા નંબર 8, 8મો દાખલો જોઈએ. એક સમાંતર શ્રેણીમાં એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. 50 પદ છે. ત્રીજું પદ એટલે કે A3, ત્રીજું પદ 12 છે અને છેલ્લું પદ 106 છે. છેલ્લું પદ એટલે AN કહેવાય. કેટલું છે? 106 છે. તો 29મું પદ મેળવો. એ 29 તમારે મેળવવાનું છે. પ્રશ્ન આપને એવો કહે છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર કેટલા? તો કે 50. એટલે આપણા માટે ઈ છેલ્લું પદ થયું કહેવાય. તો આ છેલ્લું પદ એટલે A50 = 106. ફરી એકવાર, એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર 50. ત્રીજું પદ 12, A3 એટલે કે 12 અને છેલ્લું પદ 106. છેલ્લું પદ એટલે AN 106 હોય તો તેનું 29મું પદ મેળવો. તો છોકરાઓ, કોઈ પણ પદ તમારે સમાંતર શ્રેણીનું મેળવવું હોય તો તમારી પાસે પ્રથમ પદ હોવું જરૂરી છે, સામાન્ય તફાવત d હોવો જરૂરી છે. તો પહેલા તો તમારે d મેળવવો પડે. d બરાબર, મેં તમને કીધું હતું કે જ્યારે તમને રકમમાં શ્રેણી આપેલી હોય ત્યારે બીજું પદ માઈનસ પહેલું પદ કરી દેવાનું. પણ શ્રેણી ન આપી હોય ત્યારે પદની બાદબાકી છેદમાં પદના ક્રમની બાદબાકી. તો A50 માઈનસ A3 છેદમાં 50 માઈનસ 3. સમજાય છે? A50 કેટલો? તો કે 106 માઈનસ A3 કેટલો? તો કે 12. 50 માંથી 3 જાય તો કે 47. તો D બરાબર 106 એટલે કેટલા આવશે? 94 આવશે. 94 માં 6 નાખો એટલે 100. 100 માં પાછા 6 નાખો તો 106 થાય ને. 94 + 12 એટલે 106. 47 દુ 94. 47 ગુણ્યા 2 કેટલા થાય? 94. તો સામાન્ય તફાવત D તમને કેટલો આવ્યો? તો કે ભાઈ B આવ્યો. હવે છોકરાઓ, મારે પ્રથમ પદ મેળવો એટલે બે માંથી કોઈ પણ એક લઈ લઈ. તો ત્રીજું પદ બરાબર A + 2D લખાય. ત્રીજું પદ બરાબર A + 2D. તો ત્રીજું પદ કેટલું? તો કે 12. પ્રથમ પદ A મારે મેળવવું છે. D કેટલો આવ્યો? તો કે 2. 2 દુ ને 4. 4 આ બાજુ તો માઈનસ થાય તો કે A = 8. 8 ને 4 12. તો પ્રથમ પદ મને મળશે 8. 8 માં 2 નાખો તો 10 એટલે બીજું પદ, પાછા 2 નાખો એટલે 12 એટલે ત્રીજું પદ. આ રીતની આપણે શ્રેણી વધતી જાય છે. તો A મળી ગયો, D મળી ગયો. તો તમારે હવે મેળવવાનું છે 29મું પદ. તો કોઈ પણ શ્રેણીનું તમારે પદ મેળવવાનું હોય, પછી 50મું પદ હોય, 26મું પદ હોય, કોઈ પણ પદ હોય, તો તમારી પાસે બે જ વસ્તુ હોવી જરૂરી છે. એક તો સામાન્ય તફાવત D અને એક પ્રથમ પદ. સામાન્ય તફાવત D જો શ્રેણી તમને આપેલી હોય તો બીજું પદ માઈનસ પહેલું પદ કરો એટલે તમને મળી જાય. પણ તમને નથી આપ્યું તો તમારે પદની બાદબાકી છેદમાં પદના ક્રમની બાદબાકી કરવી પડે. તો 29મું પદ તમારે મેળવવાનું છે. તો 29મું પદ = A + 28D લખાય. 29મું પદ હોય તો A + 28D લખાશે. A એટલે 8, 28. D કેટલો છે ભાઈ? તો કે 2. ઓકે. 28 દુ ને તો કે 56. 56 ને 8 64. 29મું પદ તમને મળ્યું 64. ખ્યાલ આવ્યો મારી વાત? એકદમ સિમ્પલ દાખલાઓ છે. પછીનો દાખલો, દાખલા નંબર 9. એવું કે છે, જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે, ત્રીજું પદ એટલે A3 અને નવમું પદ A9 અનુક્રમે 4 અને -8 છે. 4 અને -8 છે. તો શ્રેણીનું કયું પદ 0 હશે? તો શ્રેણીનું કયું પદ 0 હશે? સમજવા જેવો દાખલો છે. પ્રશ્ન પૂછો તમને કે ભાઈ એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે, ત્રીજું પદ 4 છે, નવમું પદ -8 છે, તો શ્રેણીનું કયું પદ 0 થશે?
તો હું ધારી લો પહેલાથી કોઈ ધારો કે n બરાબર 0 છે. n બરાબર હું લઈ લો 0. જો મને n ની કિંમત n પ્રાકૃતિક સંખ્યા મળે, પદનો ક્રમ હંમેશા પહેલો બીજો ત્રીજો ચોથો હોય, પ્રાકૃતિક સંખ્યા હોય તો અને તો જ આપણે એક શ્રેણીનું પદ 0 છે એવું કહેવાય. પણ પ્રાકૃતિક સંખ્યા નથી મળતી, ઋણમાં મળે છે, અપૂર્ણાંકમાં મળે છે, એટલે કે દશાંશ ચિહ્નમાં મળે છે, તો એક પણ પદ 0 હોય નહીં. જરૂરી નથી કે આ શ્રેણીનું કોઈ પણ પદ 0 હોઈ શકે, ન પણ હોય. સમજાય મારી વાત? તો એના માટે બે જ વસ્તુ, કયું પદ મેળવવું છે, કેટલામું પદ મેળવવું છે, કોઈ પદ 0 છે, બે જ વસ્તુ જોઈએ, પ્રથમ પદ અને સામાન્ય તફાવત d. તો પ્રથમ પદ અને d મેળવવા માટે તમને કીધું હતું d બરાબર પદની બાદબાકી છેદમાં પદના ક્રમની બાદબાકી. પદની બાદબાકી નવમું પદ એટલે કે -8, ત્રીજું પદ એટલે કે 4, 9 માંથી 3 જાય એટલે 6, -8 -4 -12 ભાગ્યા 6, 6 દુ ને 12 એટલે -2 આવી ગયો, d મળી ગયો. હવે મારે a મેળવવાનો છે. a ઇઝ ઇક્વલ ટુ એટલે ત્રીજું પદ તમને કીધું છે, ત્રીજું પદ બરાબર a પ્લસ 2d લખાય. ત્રીજું પદ 4 છે. a કેટલું છે તો કે મેળવવાનો છે. d કેટલો -2, 2 દુ ને કેટલા થાય? 2 દુ ને 4, -4 આ બાજુ આવે તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ a. તો a ઇઝ ઇક્વલ ટુ 4 ને 4 8. પ્રથમ પદ કેટલું છે તો કે 8 છે. પ્રથમ પદ 8 છે. ઓકે, તો કયું પદ 0 થશે? એટલે હું ધારી લો કે ધારો કે આપણે ખબર નથી કોઈ પદ 0 છે, ધારો કે an ઇઝ ઇક્વલ ટુ 0, તો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 d. તો a બરાબર મેં 0 લઈ લીધા, સોરી an બરાબર 0 લીધા, a બરાબર 8 છે, n માઇનસ 1, d બરાબર -2 છે. આ પ્લસ 8 આ બાજુ આવે તો -8, n માઇનસ 1 -2, -2 ક્યાં જશે? છેદમાં જશે, તો -8 છેદમાં -2 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. માઇનસ માઇનસ કટ થાય એટલે પ્લસ થાય, 8 ભાગ્યા 2 એટલે 4 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. તો -1 આ બાજુ આવે, n બરાબર 5 બિલોંગ્સ ટુ કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યા આવી એટલે આપને ખબર પડી કે આ શ્રેણીનું પાંચમું પદ તમારું 0 છે. ધારો કે તમને અહીંયા કોઈ પોઈન્ટમાં આવત, ઋણ આવત, અપૂર્ણાંકમાં આવત, તો સમાંતર શ્રેણીનું પદ કોઈ 0 નથી એવું આપણે લખવું પડે. જરૂરી નથી કે સમાંતર શ્રેણીનું પદ 0 હોય જ, ન પણ હોય. તો 0 હોવું તો ત્યારે ધારણા તમારે કરી નાખવાની, ભાઈ an બરાબર 0. 29મું પદ મેળવો, 50મું પદ મેળવો, 28મું પદ મેળવો. તો આવા જ્યારે પદ મેળવવાના હોય, કોઈ પદ 0 છે, કોઈ પદ ઋણ છે, ત્યારે બે જ વસ્તુ જોઈએ, પ્રથમ પદ અને સામાન્ય તફાવત d. તો તમને કીધું હતું ભાઈ, એક જ રીત, સામાન્ય તફાવત d મેળવવો હોય તો શ્રેણી હોવી જરૂરી છે. શ્રેણી ન હોય તો પદની બાદબાકી છેદમાં પદના ક્રમની બાદબાકી. d મળી જાય, આમાંથી બે માંથી કોઈ પણ એક લઈ લો, એના પરથી પ્રથમ પદ મળી જાય. a અને d હોય એટલે આખી શ્રેણીના કોઈ પણ પદ તમને મળે. આગળ દાખલો કરીએ. દાખલા નંબર 10. એકદમ સિમ્પલ દાખલાઓ છે બધા. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. જોજો, 17મું પદ 10મા પદ કરતા કેટલું વધુ છે? 7 વધુ છે. 7 વધુ છે. 17મું પદ, કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. એટલે કે આ 17મું પદ છે એ 10મા પદ કરતા કેટલું વધુ છે? તો કે 7 વધુ. ધારો કે આપણે 10મું પદ, આપણે ખબર છે, ધારો કે 10મું પદ 10 છે, તો 17મું પદ કેટલું થાય? તો કે 17 થાય. આપણે કીધું કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તો સામાન્ય તફાવત d મેળવો. શું મેળવો છોકરાઓ? d. એકદમ સિમ્પલ દાખલો છે છોકરાઓ, સમજજો. d નું સૂત્ર તમે આ યાદ રાખજો, પદની બાદબાકી છેદમાં પદના ક્રમની બાદબાકી. તો અહીંયા શું છે જોજો, a 17 છે, 10 આ બાજુ તો માઈનસ થાય, બરાબર કેટલો? તો કે 7. તો d શું લેવાય? d બરાબર a 17 માઈનસ a 10 છેદમાં 17 માઈનસ 10.
તો એ 17 માઇનસ એ 10 એટલે આખું પદ કેટલું તમને આપેલું છે તો કે 7. 17 ભાગ્યા 17 માઇનસ 10 એટલે 7. તો ડી બરાબર 1. સામાન્ય તફાવત કેટલો આવ્યો 1. ખૂબ જ અગત્યનો દાખલો, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આવા ગૂંચવવા માટે દાખલા આપે. આ બધા દાખલામાં શું કીધું ભાઈ, ત્રીજું પદ ને 50મું પદ ને 29મું પદ, ત્રીજું 9મું ડાયરેક્ટ આપ્યા હતા. પણ અહીંયા શું કીધું જો 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે. તમને એક સમીકરણ આપી દીધું, પણ સમીકરણ તમે નિરાતે જોવો ને તમને ખ્યાલ આવે કે આ પ્લસ વાળું પદ ઇક્વલ ટુ ની પહેલી બાજુ જાય તો માઈનસ થાય. જે આપણા સૂત્રમાં બે મૂકી શકાય. એ 17 માઈનસ એ 10 છેદમાં 17 માઈનસ 10. 17મા પદમાં 10મું પદ બાદ કરો એટલે આપણે રકમમાં આપ્યું જ છે તો કે 7. 17માં 10 જાય તો કે 7. 7 ભાગ્યા 7 1. ખ્યાલ આવે મારી વાત? એકદમ સરળ અને સિમ્પલ દાખલાઓ છે. 11મો દાખલો જોઈએ. સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણી તમને આપેલી છે. શ્રેણી છોકરાઓ શ્રેણી છે 3 15 27. 3 15 27 39 નું કયું પદ, સમજો મારી વાત, કયું પદ 54મા પદ કરતા 54મા પદ કરતા 132 વધુ છે. 132 વધુ છે. બહુ સમજવા જેવો દાખલો છે કે સમાંતર શ્રેણીમાં 3 15 27 39 નું કયું પદ 54મા પદ કરતા 132 વધુ છે. એકદમ સિમ્પલ છે. આપણે સમીકરણ બનાવીને ખ્યાલ આવશે. 54મા પદ કરતા ધારી લઈએ કે ધારો કે કોઈ પદ an છે. આ an પદ છે ને એ 54મા પદ કરતા 132 વધુ છે. સમજાણી મારી વાત? આ સમીકરણ લખી દીધું. સમીકરણ પરથી આપણે કિંમતો મૂકશું. આ શ્રેણી તમને આપી, કયું પદ 54મા પદ કરતા 132 વધુ છે. છોકરાઓ આ શ્રેણીની અંદર આપણે પ્રથમ પદ ને d ને એવું મળશે તો a બરાબર કેટલા 3, d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ. 15 માંથી 3 જાય એટલે કેટલો વધ્યો તો કે 12. ક્લિયર? તો આ સમીકરણમાં તમે સૂત્ર મૂકો. an એટલે શું લખાય a પ્લસ n માઈનસ 1d. 54મું પદ એટલે શું લખાય a પ્લસ 53d વત્તા 132. સમજાય છે મારી વાત? કઈ કે એક શ્રેણી આપી છે, શ્રેણીનું કયું પદ મને નથી ખબર. આપણે પૂછ્યું ભાઈ કયું પદ એ 54મા પદ કરતા 132 જેટલું વધુ છે. તો મેં ધારણા કરી લીધી, ધારો કે an વાળું કોઈ પદ છે, કોઈ પણ પદ છે, ઈ પદ એ 54મા પદ કરતા 132 જેટલું વધુ છે. તો આપણે a જોઈએ d. કોઈ પણ શ્રેણીની અંદર કોઈ પણ પદ મેળવવાનું હોય તો બે વસ્તુ જોતી હોય, a અને d બંને. તો a આપને શ્રેણી આપેલી છે, d એટલે બીજું પદ માઈનસ પહેલું પદ. તો સમીકરણમાં સૂત્ર મૂકી દીજો. an એટલે a પ્લસ n માઈનસ 1d. 54 નો એટલે શું લખાય a પ્લસ 53d લખાય. મારી વાત સમજો છોકરાઓ, આ a જાય જો જશે આ રીતે n માઈનસ 1 d કેટલો તો કે 12 વત્તા સોરી ઇઝ ઇક્વલ ટુ 53 ગુણ્યા d કેટલો છે તો કે 12 વત્તા 132 થશે આ રીતે. મારે કયું પદ તમને કીધું છે સમજો એટલે મારે n મેળવવાનો છે. ચાલો n માઈનસ 1 132 તમે ગુણાકાર કરીને પણ કરી શકો. n માઈનસ 1 12 અથવા n માઈનસ 1 12 ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 10 કરો એટલે 120. હા સમજો એકદમ સિમ્પલ દાખલો કરી દઈએ આપણે. 12 ગુણ્યા 11 છોકરાઓ લખી શકાય. 12 ગુણ્યા 11 12 ગુણ્યા 10 કરો 120. એમાં 12 નાખો 132 થાય. મેં એવું શું કામ કર્યું તમને સમજાય મારી વાત? કે હું આ પદમાંથી સામાન્ય કાઢીશ. કેટલું સામાન્ય કાઢીશ તો કે 12. કેમ 12 સામાન્ય કાઢીશ? કે અહીંયા 12 છે 12 ઉડી જશે. જોજો આપણે તો સમીકરણ સિમ્પલ બને એમ કરવાનું હોય તો આમાં તમે 12 ને સામાન્ય કાઢો એટલે કૌંસમાં કેટલા વધ્યા 53 વત્તા 11 વધ્યા કે ન વધ્યા? 53 વત્તા 11. ખ્યાલ આવે છે મારી વાત? 12 12 જતા રહેશે. n માઈનસ 1 53 ને 3 ને 1 4 64 થાય. માઈનસ 1 પેલી બાજુ જાય 64 વત્તા 1 n બરાબર 65. 65મું પદ 65મું પદ 54મા પદ કરતા 132
વધુ છે. સમજાય મારી વાત? એકદમ સિમ્પલ સમીકરણને મેં સાદુરૂપ આપવા માટે શું કર્યું સમજજો મારી વાત, કે અહીંયાથી તમે જો 132 ના ભાગ પાડી નાખ્યા. 12 ગુણ્યા 12, 12 નો વર્ગ 144 થાય. મને ખબર પડી કે એમાં હજુ 12 કાઢી નાખો 12 ગુણ્યા 11 થાય. ઓ એટલા માટે મેં કર્યું કે આ સમીકરણમાંથી 12 ને તમે સામાન્ય કાઢો ને તો બંને બાજુ 12 ઉડી જાય. ઘણા છોકરા શું કરે, આ બેનો ગુણાકાર કરે, પછી આનો સરવાળો કરે, એ આખા પદને પછી 12 વડે ભાગે, તો કઈક ને કઈક ભૂલ આવે. તો 12 કાઢી નાખ્યા સામાન્ય એટલે 12 ઉડી જાય. જો 53 વત્તા 11 એટલે 64, n -1 પેલી બાજુ જાય તો પ્લસમાં, એટલે n બરાબર 65. એકદમ સિમ્પલ દાખલાઓ છે. સમીકરણની અંદર કોઈ પણ શ્રેણીમાં કોઈ પણ પદ તમારે મેળવવાનું તમને કે બે વસ્તુ હોવી જોઈએ, પ્રથમ પદ અને સામાન્ય તફાવત d. શ્રેણી તમને આપી હોય તો તમે બીજું પદ માઇનસ પહેલું પદ કરો d તમને મળી જાય. પણ શ્રેણી નથી આપી, સમીકરણો આપ્યા છે, એટલામું પદ આ છે, 15મું પદ આ છે, 13મું પદ આ છે, તો પદની બાદબાકી છેદમાં પદના ક્રમની બાદબાકી, આ રીતે d મેળવવા. બે વસ્તુ તમને મળે એટલે આખું શ્રેણી તમને મળી જાય.